નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। રાધનપુરમાં ટીડીઓ તેજલબા વાઘેલા માટે વિદાય સમારોહ અને કલ્પેશભાઈ ભાટિયા માટે સ્વાગત સમારોહ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત ખાતે માનનીય તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ શ્રી તેજલબા વાઘેલાનો વિદાય સમારંભ તથા નવા ટીડીઓ શ્રી કલ્પેશભાઈ ભાટિયાનું સ્વાગત સમારોહ ભાવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો। કાર્યક્રમમાં તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તાલુકાના વિવિધ સરપંચશ્રીઓએ જણાવ્યું કે તેજલબા વાઘેલા સાહેબના કાર્યકાળ દરમિયાન વિકાસ કાર્યોને નવી દિશા મળી હતી। ગામડાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમયસર ઉકેલ લાવવાની તેમની કાર્યશૈલી પ્રશંસનીય રહી હતી। તલાટી એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વાઘેલા સાહેબ સાથે કામ કરવાની ખરેખર મજા આવી હતી। તેઓ શિસ્તપ્રિય અને કડક અધિકારી હોવા છતાં કર્મચારીઓ સાથે હંમેશા સહકારભર્યું અને સૌહાર્દપૂર્ણ વર્તન રાખતા હતા। તેમની પારદર્શક અને માર્ગદર્શનસભર કાર્યપદ્ધતિને કારણે તલાટી મંડળને કામ કરવામાં સરળતા રહેતી હતી। તેમના નેતૃત્વ હેઠળ તાલુકામાં વિવિધ સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ શક્ય બન્યું હતું અને ગ્રામજનોને તેનો સીધો લાભ મળ્યો હતો। વિદાય સંબોધનમાં તેજલબા વાઘેલાએ તમામ કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે રાધનપુર તાલુકામાં સેવા આપવાનો અનુભવ હંમેશા યાદગાર રહેશે। નવા ટીડીઓ તરીકે પદભાર સંભાળનાર કલ્પેશભાઈ ભાટિયાએ જણાવ્યું કે સરકારની યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચે તે માટે ટીમભાવથી કાર્ય કરવામાં આવશે અને તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરવામાં આવશે। કાર્યક્રમ અંતે સ્મૃતિચિહ્ન અર્પણ કરી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ભાવુક વાતાવરણમાં પૂર્ણ થયો હતો। પોલાદ ગુજરાત ન્યૂઝ પાટણ। આપણા તલાટી મંડળ તરફથી જ્યારે 1963થી જ આ પ્રથા ચાલી આવેલ છે કે નવીન ટીડીઓ સાહેબને આવકારવાના અને વિદાય લઈ રહેલા સાહેબને વિદાય આપવાનું। સાહેબ વિશે જ્યારે આવ્યા બંને સાહેબ વિશે કહી છે કાવ્ય પંક્તિ કે તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે। તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે। ચમન એટલે અમે કર્મચારીઓ, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે। ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે। વિદાયની અંદર કવિઓ ઘણી કાવ્ય પંક્તિઓ કહેતા હોય છે, કારણ કે અધિકારી વર્ગની અંદર એમને ખબર હોય કે 3 વર્ષની સર્વિસ પછી બદલી થતી હોય છે। પછી જે અમારું સાહેબને પણ ખબર છે ને નવીન ટીડીઓ સાહેબને પણ કહીએ છીએ કે અમારું જે ટીમ વર્ક સાહેબ યંગ છે ને દરેક કામગીરીની અંદર અમારા વિસ્તરણ અધિકારી સાહેબો સાથે ટીમ વર્ક સાથે તમને અમે સારી કામગીરી આપશું। અને ઝવેરચંદ મેઘાણી કહેતા હોય કે ઘટમાં ઘોડા થનગને આતમ જે પાંખ અણદેખેલી ભૂમ પર યુવાન માટે આ સાહેબ સાથે બહુ આપણને સારા અનુભવ થયા। આપણને શરૂઆતની અંદર ખબર હશે કે આપણે જે સાહેબની મીટિંગ 5 મિનિટ જ ચાલતી, કામગીરી જોતી, પરંતુ સાહેબ જે વ્યવસ્થિત આપણને રાખ્યા ને આપણી એક કર્મચારી તરીકે, કારણ કે કર્મચારી રૂપી ડાળી છે ને જે હેડક્વાર્ટરની અંદર પાકરે ને ત્યાં જ નિવૃત્ત થતી હોય છે, પરંતુ અધિકારી વર્ગને વારંવાર પોતાના વહીવટી અનુભવો થતા હોય છે અને સારા જે અધિકારીના અનુભવો હોય ને મિત્રો, ન્યુરોલોજિસ્ટનો ડોક્ટર હોય ને એની અંદર એક દર્દી આવે ને એટલે ન્યુરોલોજિસ્ટ ઓળખી જાય, એમ જે સારા અધિકારી હોય ને એ કર્મચારીને આપણે એન્ટર થઈએ ને એ પ્રમાણે ઓળખ હોય। એ ટીડીઓ સાહેબમાં કળા હતી કે કોણ કામ કરે છે, કોણ કામ નથી કરતું, કોના જોડે કઈ રીતે કામ લેવું, એટલે વહીવટનો ભાગ છે। સાહેબ જોડે હું જે તે ટાઈમે કચ્છની અંદર પણ 3 વર્ષ અમારા દબાણ ટીડીઓ સાહેબ હતા, એમના જોડે કામ કરવાનો અનુભવ છે। ખૂબ મજા આવી ને નવીન સાહેબને પણ અમે વાદો આપીએ છીએ કે અમારી ટીમ વર્ક સાહેબ મજબૂત છે, એક ટીમ રાધનપુર તમને સારી રીતે કોઈ પણ કામગીરીમાં આગળ લઈ જશે। જય હિન્દ, વંદે આજરોજ રાધનપુર તલાટી મંડળ તરફથી શંખેશ્વર બદલી થઈ ગયેલ ટીડીઓ શ્રી તેજલબા વાઘેલા સાહેબનો વિદાય સમારોહ ગોઠવવામાં આવ્યો, જેની અંદર શરૂઆતમાં નવીન ટીડીઓ ભાટિયા સાહેબનો આવકાર સમારોહ ગોઠવવામાં આવ્યો તથા
મોમેન્ટો આપી અને તેજલબા વાઘેલા સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું તથા અમારા રાધનપુર તાલુકા પંચાયતમાં 1963 થી ચાલી આવતી મંડળની પ્રથા મુજબ અમે અમારી ફરજ નિભાવી અને વિદાય સમારોહ આપેલ. મારું નામ ભરતભાઈ કરમણભાઈ ચૌધરી, તલાટી મંડળ પ્રમુખ, રાધનપુર.